નમસ્કાર. ચાલો આજે ભારતીય કપાસ બજારમાં એક કે મહત્વના ફેરફારની વાત કરીએ. સરકારે કપાસની આયાત જકાત માફ કરી દીધી છે. તો આ નિર્ણય શા માટે લેવાયો? અત્યારે પાકની સ્થિતિ શું છે અને ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? આપણી પાસે સરકારી સૂચનાઓ છે, કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે CIIના આંકડા છે અને નિષ્ણાતોના મંતવ્યો પણ. ચલો આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ તો સૌથી પહેલા મુખ્ય સમાચાર શું છે? ભારત સરકારે 19 ઓગસ્ટ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીના એટલે કે બહુ ટૂંકા ગાળા માટે કાચા કપાસની આયાત પરની બધી જ કસ્ટમ્સ ડ્યુટી હટાવી દીધી છે. હા, બધી જ. એમાં પેલી 5% BCD, પછી 5% AIDC અને એ બંને પર લાગતો 10% સોશિયલ વેલફેર સરચાર્જ, એમ કુલ મળીને 11% જેટલી ડ્યુટી થતી હતી તે માફ કરવામાં આવી છે. અચ્છા, કુલ 11%. તો આ નિર્ણય પાછળ કારણ શું? કેમ અચાનક આ માફી? જુઓ, આ નિર્ણય પાછળના કારણો ખરેખર જાણવા જેવા છે. મુખ્યત્વે તો પેલું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા CAI એ જે અમુક મુદ્દા ઉઠાવ્યા હતા તેના પર આધારિત લાગે છે. સૌથી મોટી સમસ્યા હતી ભાવ તફાવતની. ભાવ તફાવત એટલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચે. બરાબર. ભારતીય બજારમાં કપાસનો ભાવ એમ સમજો આંતરરાષ્ટ્રીય બજાર કરતાં લગભગ 10-12% ઊંચો ચાલતો હતો. અહીં સ્થાનિક ભાવ હતો 57,000 રૂપિયા પ્રતિ કેન્ડી આસપાસ. જ્યારે વિયેતનામ જેવા દેશોમાંથી આયાત કરીએ તો એ જ કપાસ લગભગ 49,000 રૂપિયા પ્રતિ કેન્ડીમાં પડતો હતો. ઓહો, એટલે ઘણો ફરક કહેવાય. હા, અને આ તફાવતને લીધે આપણી સ્થાનિક મિલોને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકવું મુશ્કેલ બનતું હતું. ગેરલાભ થતો હતો. સમજી શકાય એવું છે. એટલે સ્થાનિક મિલો માટે કાચો માલ જ મોંઘો પડતો હતો, બરાબર? બિલકુલ. અને એનું પરિણામ એ આવ્યું કે 2024-25ની જે સિઝન છે એમાં કપાસની આયાત રેકોર્ડ સ્તરે પહોંચવાનો અંદાજ છે. લગભગ 39 લાખ ગાંસડી. 39 લાખ. ગત વર્ષે કેટલી હતી? ગત વર્ષે આ આંકડો માત્ર 15.2 લાખ ગાંસડી હતો. એટલે બમણાથી પણ વધુ. હા, અને નવાઈની વાત તો એ છે કે આ આયાત પેલી 11% ડ્યુટી લાગુ હતી ને ત્યારે પણ આટલી વધી રહી હતી, જે બતાવે છે કે સ્થાનિક સ્તરે ભાવ અને પુરવઠાનું દબાણ ખરેખર કેટલું હતું. બરાબર. અને આ ઉપરાંત જો આખો કાપડ ઉદ્યોગ પહેલેથી જ બીજા દબાણ હેઠળ હતો. એક તો ઊંચો ઇનપુટ ખર્ચ અને બીજું ખાસ કરીને US દ્વારા જે ટેરિફ લાદવામાં આવી હતી એની અસર. હા, US ટેરિફની વાત આવી હતી. એના કારણે કોટન યાર્નની નિકાસમાં લગભગ 50% જેટલો ઘટાડો નોંધાયો હતો. અને US તો આપણું સૌથી મોટું નિકાસ બજાર છે. એટલે એક તરફ આયાત અને ભાવનું દબાણ, બીજી તરફ US ટેરિફની માર. તો પછી સ્થાનિક ઉત્પાદનની શું સ્થિતિ હતી? ચાલુ પાક કેવો રહ્યો? હા, એ પણ જાણવું જરૂરી છે. ઓક્ટોબર 2024થી શરૂ થયેલી જે 2024-25 સિઝન છે એના ઉત્પાદનના આંકડા થોડા એટલે નિરાશાજનક જેવા છે. CAIનો અંદાજ છે કે ઉત્પાદન ઘટીને 311.40 લાખ ગાંસડી રહેશે. હા, જે ગત વર્ષના 336.45 લાખ ગાંસડી કરતાં ઓછું છે. બરાબર. અને આ ઘટાડો ક્યાં વધારે જોવા મળ્યો? ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં ઉપજ ઓછી રહી છે. દક્ષિણમાં સ્થિતિ થોડીક સારી કહી શકાય. પણ અહીંયા એક રસપ્રદ વળાંક આવે છે. 2024-25ના આ ઓછા ઉત્પાદનના આંકડા છે, પણ આવનારી સિઝન માટે એટલે કે ઓક્ટોબર 2025થી શરૂ થતી 2025-26 સિઝન માટે CAIનો અંદાજ એકદમ ઊંધો છે. હા, તેજીનો ઉલ્લેખ છે. બરાબર. ભલે વાવેતર વિસ્તાર થોડો ઘટ્યો હોય પણ ઉત્પાદન 325થી 330 લાખ ગાંસડી સુધી પહોંચી શકે છે એમ મનાય છે. હા, અને આટલા મોટા આશાવાદ પાછળના કારણો પણ છે. મુખ્ય કારણો છે એક તો સમયસર અને સારો વરસાદ, બીજું ગયા વર્ષ કરતાં વાવેતર લગભગ 15 દિવસ વહેલું થયું છે. અચ્છા. અને એના કારણે પ્રતિ હેક્ટર ઉપજમાં એટલે કે yieldમાં 10% જેટલો સુધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. એટલે હવામાન અત્યાર સુધી સાનુકૂળ રહ્યું છે એમ. બરાબર. પ્રાદેશિક રીતે જોઈએ તો દક્ષિણ ભારતમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્ર ત્યાં તો રેકોર્ડ 1 કરોડ ગાંસડી ઉત્પાદનની શક્યતા દેખાય છે. મધ્ય ભારતમાં એટલે ગુજરાત, મહારાષ્ટ્રમાં વાવેતર ઘટ્યું છે પણ ઉત્પાદન લગભગ સ્થિર રહેવાની આશા છે. અને ઉત્તર ભારતમાં સ્થિતિ ઘણી સારી છે. ત્યાં 38 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ છે. 38 લાખ? હા. ગયા વર્ષે કેટલું હતું?
ગત વર્ષે માત્ર 28.5 લાખ ઘાસડીઓ હતો, એટલે ઘણો મોટો વધારો. ખરેખર મોટો સુધારો. પણ શું બીજા કોઈ મંતવ્યો છે? બધા આટલા આશાવાદી છે? એની આસપાસ એટલે થોડો મતભેદ છે. હા, થોડો ખરો. પણ જો આપણે CAIના અંદાજને માનીએ તો શું આટલો મોટો સુધારો માત્ર સારા વરસાદ અને વહેલા વાવેતર પર જ આધારિત છે? ગયા વર્ષના અનુભવો જોતા બીજા કોઈ જોખમો નથી, જેમ કે જીવાત કે પછી પાછળથી હવામાન બગડે તો? સારો પ્રશ્ન છે. અને ચોક્કસપણે જોખમો તો રહે જ છે. હવામાન હંમેશા એક મોટો ફેક્ટર છે. જીવાતનો ઉપદ્રવ પણ ઉત્પાદનને અસર કરી શકે છે. એટલે આ અંદાજો એમ સમજો ને અત્યારની પરિસ્થિતિ પર આધારિત છે. ભવિષ્યમાં ફેરફાર આવી શકે. પણ જો આપણે અત્યારે બધા પરિબળોને સાથે મૂકીને જોઈએ તો સરકારના ડ્યુટી માફીના નિર્ણયનો અર્થ વધુ સ્પષ્ટ થાય છે. કઈ રીતે? જુઓ, આ ડ્યુટી માફી અત્યારની જે મુશ્કેલીઓ છે, એટલે કે 2024-25નું ઓછું ઉત્પાદન, ઊંચા ભાવ, US ટેરિફની અસર, એ બધાને હળવી કરવા માટેનો એક પ્રયાસ છે. આ રાહત સપ્ટેમ્બર 2025ના અંત સુધી ચાલશે. બરાબર. એ જ સમયે જ્યારે નવો પાક આવવાનું શરૂ થશે. બરાબર. એટલે કે 2025-26નો જે સંભવિત મોટો પાક છે એ બજારમાં આવવાનું શરૂ થાય ત્યાં સુધી મિલોને થોડો સસ્તો આયાતી કપાસ મળી રહે, એમનો ખર્ચ નિયંત્રણમાં રહે, એવો આશય દેખાય છે. તો આખી વાતનો સારાંશ એમ કરી શકાય કે સરકારે આ ડ્યુટી માફી દ્વારા કાપડ ઉદ્યોગને તાત્કાલિક રાહત આપી છે. વર્તમાન પડકારો, ખાસ કરીને ઊંચા ભાવ અને ઓછા સ્થાનિક પુરવઠા સામે એમને મદદ કરવાનો પ્રયાસ છે. અને સાથે સાથે સારા ચોમાસાને કારણે આવનારી સિઝન માટે એક આશાનું કિરણ પણ છે. બરાબર કહ્યું. પણ અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીં ઊભો થાય છે. કયો મુદ્દો? આ ડ્યુટી માફી સપ્ટેમ્બર 2025માં પૂરી થાય છે, બરાબર? ત્યારે જ જ્યારે નવો અને કદાચ મોટો પાક બજારમાં આવવાની શરૂઆત થશે. આ સમય સૂચકતા શું સૂચવે છે? શું એવું માનવામાં આવે છે કે નવો પાક આવશે એટલે સ્થાનિક ભાવો આપોઆપ કાબૂમાં આવી જશે અને પછી આ રાહતની જરૂર નહીં રહે? એટલે કે શું આ માત્ર એક કામચલાઉ વ્યવસ્થા હતી? અને બીજો સવાલ એ પણ થાય કે જો કોઈ કારણસર નવો પાક અપેક્ષા મુજબનો ન રહ્યો તો શું સપ્ટેમ્બર પછી ઉદ્યોગ ફરીથી એ જ મુશ્કેલીમાં મુકાશે? ખરું. એટલે આ એક ટૂંકા ગાળાનો ઉકેલ છે કે લાંબા ગાળાની સ્થિતિ સુધારશે એ જોવું રહ્યું. બિલકુલ. આ એક મોટો પ્રશ્નાર્થ છે જેના પર આગામી સમયમાં ચોક્કસપણે નજર રાખવી પડશે.